આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, ગુજરાતી રસોઈ એટલે સ્વાદનો ખજાનો. હવે વાનગીના રસોડેથી આપના રસોડા સુધી ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી તો પહોંચતી જ હોય છે. અને આજે અમારા મહેમાન આપના માટે જે પહેલી વાનગી બનાવવા જઈ રહ્યા છે તે વાનગીનું નામ છે રાઈસ બાઉલ. હવે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને હવે દોસ્તો, આપણને ભૂખ જબરજસ્ત વાળી લાગી હોય, ટાઈમ ખૂબ જ ઓછો હોય, અને જો ત્યારે તમે આવી વાનગી બનાવી દો ને તો ખરેખર તમારા પરિવારના દરેક સભ્યોના મુખમાંથી એક શબ્દ અચૂકપણે નીકળે અને એ હોય વાહ. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ છીએ આપણે એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ એવી આપણી આ વાનગી રાઈસ બોલ. તો ચાલો કરીએ શરૂઆત. તો દર્શક મિત્રો, આજે આપણી સાથે જોડાઈ ગયા છે હિનાબેન નાયક. તો સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા ફરીથી બોલાવી, એના માટે થેન્ક યુ સો મચ. તો હવે તમે દર વખતે નવી નવી વાનગી લઈને આવતા હો છો, અને આજે રાઈસ બાઉલ અમારા વ્યુઅર્સ માટે તમે બનાવવા જઈ રહ્યા છો. તો આ વાનગી વિશે શું કહેવા માંગશો આજે? આ વાનગીમાં આમ તો ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ બધા છે, પણ બનવામાં એટલી બધી વાર નથી લાગતી. તો આજે આપણે રાઈસ બાઉલ છે, પણ રાઈસ બાઉલમાં આજે વેજીટેબલનું જે અંદર એડ કરેલું છે, તમે કોઈ પણ એક વેજીટેબલ્સને લઈને પણ કરી શકો છો. ધારો કે પનીર રાઈસ બાઉલ છે, અત્યારે આપણે મિક્સ વેજ બનાવીશું. ઓકે, તો કરીએ શરૂઆત. સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. હા, સૌથી પહેલા તો રાઈસ બાઉલ છે એટલે રાઈસ છે, બટર છે, ચીઝ, પનીર, દૂધ, શેઝવાન સોસ છે, અથવા શેઝવાન ચટણી પણ તમે લઈ શકો. પછી બધા વેજીટેબલ્સ છે, એમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કેબેજ, પછી બેબી કોર્ન પણ તમે લઈ શકો. અત્યારે આપણે અમેરિકન કોર્ન લીધા છે. પછી બ્રોકલી, કાકડી, ટામેટા, પછી મેંદો અને બીજા બધા રૂટિન મસાલા છે. કરીએ શરૂઆત? ચોક્કસ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. ઓકે. અને સૌથી પહેલાં આપણે બટર નાખીશું અંદર. એક ચમચી જેટલું આપણે બટર લીધું છે, અને સાથે આપણે થોડુંક તેલ લઈશું, એટલે શું કે આપણું બટર બળી ના જાય. એ ગરમ થાય પછી આપણે એમાં સબ્જી ઉમેરીશું. ઓકે. બધા વેજીટેબલ્સ ઉમેરીશું. હવે રાઈસ બાઉલમાં પણ તમે અલગ અલગ પ્રકારના એમાં વેજીટેબલ્સ છે, તો બીજા પણ પ્રકારના તમે બનાવતા હશો? હા, એમાં પનીરનું એકલું પણ તમે બનાવી શકો. પછી કોર્ન છે તો એકલા કોર્ન લઈને પણ તમે બનાવી શકો. પછી બ્રોકલી છે તો એ પણ હેલ્થ માટે સારી છે, તો બ્રોકલીનું પણ તમે બનાવી શકો. ઓકે. ગરમ થઈ ગયું છે, આપણે સૌથી પહેલાં એમાં ઓનિયન ઉમેરીશું. તમે ઓનિયન એવોર્ડ પણ કરી શકો છો. એક ચમચી જેટલી ઉમેરીશું આપણે. એની સાથે સાથે આપણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરતા જઈશું. એમાં લગભગ 1/4 કપ જેટલું આપણે કેપ્સિકમ ઉમેરીશું. ઓકે. પછી ગાજર છે, જે અત્યારે પીળા ગાજર આવે છે કેસરી ટાઈપના, એ પણ તમે મરજી પ્રમાણે તમે આમાં વધઘટ કરી શકો છો. પછી કોબીજ છે, બ્રોકલી છે, પછી અમેરિકન મકાઈ છે, એ મેં બોઇલ કરેલી છે. એનું આપણે કેટલું પ્રમાણ લઈએ છીએ? એ પણ આપણે 2 ચમચી જેટલું અત્યારે લઈશું. લગભગ અત્યારે 2-3 ચમચી જેટલું બધું લીધું છે, અને મિક્સ કરીશું. આ મિક્સ કરીને એમાં થોડુંક આપણે મીઠું ઉમેરીશું, એટલે થોડુંક જલ્દીથી ચડી જાય. અને થોડોક મરી પાવડર. ઓકે. મરી પાવડરની જે તીખાશ હોય છે એ આપણે લાલ મરચાં કરતાં અલગ જ હોય છે. અને થોડુંક આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચપટી જેટલું, બહુ નથી ઉમેરતા આપણે. અને મિક્સ કરી દઈશું.
આને આપણે બટરમાં જ કરવાનું છે. અને બધા શાકભાજી આમ કાચા છે પણ સોફ્ટ છે થોડા, એટલે જલ્દી ચડી જશે. એને આપણે લગભગ 1 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. ઓકે. તમારે વેજીટેબલ્સ ક્રન્ચી જોઈતા હોય તો બહુ ટાઈમ નથી લાગતો, અને તમને એમ થાય કે થોડાક સોફ્ટ જોઈએ છે તો થોડુંક પાણી એડ કરવાનું. ઓકે. અને અત્યારે ઉનાળો છે, ગરમીની શરૂઆત હવે થઈ ગઈ છે, અને ત્યારે એવું થાય કે ગૃહિણીઓને કે બહુ રસોડામાં નથી રહેવું છે, ફટોફટ બને ને એવી જ વાનગી બનાવી છે, તો આપણે આ તરત વાનગી બનાવી શકીએ રાઈસ બાઉલ. ચોક્કસ છે. આમાં 3-4 સ્ટેપ હોય છે. જેમ કે આપણે અત્યારે વેજીટેબલ્સનું સ્ટેપ છે, પહેલો સ્ટેપ. એના પછી આપણે આવશે પનીરનો સ્ટેપ. પછી તમે એક સિંગલ પણ સર્વ કરીને સ્ટાર્ટરની રીતે પણ તમે ખાઈ શકો છો. એટલે ઉતાવળ હોય તો એકલા સબ્જી થઈ ગયા છે વેજીટેબલ્સ, તો એ પણ તમે બાળકોને આપી દો પહેલા થોડા વધારે બનાવીને, તો એ પણ એન્જોય કરી શકે. બિલકુલ. અને આમાં કેવું કે આપણું પેટ પણ આરામથી ભરાઈ જાય, ફૂલ ડીશની પણ જરૂર ના પડે આપણને. અને વેજીટેબલ્સ જો છોકરાઓને ભાવતા હોય એ બધા જ તમે આમાં એડ કરી શકો છો. યસ. તો આપણે જોઈ લઈએ. જો આપણે એકદમ ક્રન્ચી જોઈતા હોય, એમ કે થોડુંક કચાસ વાળો ભાગ, તો અત્યારે રેડી છે. પણ આપણે થોડીક અડધી મિનિટ માટે રાખીશું, એટલે જે બ્રોકલી છે એનો ટેસ્ટ અમુક એકદમ ક્રન્ચી ઘણાને નથી ભાવતો હતો, તો એક થોડીક સહેજ વાર લાગશે, અડધી મિનિટ જેટલું, પછી એ પણ સોફ્ટ થઈ જશે. તો જોઈ લઈશું આપણે. આપણા સરસ વેજીટેબલ્સ આપણા રેડી થઈ ગયા છે. અત્યારે આ વેજીટેબલ્સ આપણે એકદમ બારીક ચોપ કર્યા છે, તમે મોટા પણ કરી શકો છો કટ. એમાં શું થોડીક ચડતા વાર લાગશે. અત્યારે ગેસ ઓફ કરી દઈશું અને બાઉલમાં કાઢી લઈશું. એટલે હિનાબેન, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને એવું કે મારે તેલ વાળું તો ઓછું જ ખાવું છે, અને ત્યારે આપણે વિચારીએ કે એવું તો શું બનાવું, ત્યારે આપણને મગજમાં પહેલું આવી જાય. આમ તો આમાં બટર પણ છે, એટલે આમ કઈ તેલ નથી, પણ બટર તો એટલું છે જ. એટલે ઘણા લોકો તેલ યુઝ ના કરતા હોય કે ઓછું તેલ જોઈએ છે, તો એને એમને પછી થોડુંક પાર બોઇલ કરીને પછી અંદર તમે એક થોડુંક જ બટર નાખીને કે થોડુંક ઓઇલ નાખીને તમે શેકી શકો છો. એટલે શું, એમાં ચડતા પછી આપણે બટરને એની ઓછી જરૂર પડશે. તો આપણા વેજીટેબલ્સ રેડી છે. તો હવે આપણે રાઈસ લઈ લઈશું. ઓકે. તો આપણા સબ્જી એટલે કે વેજીટેબલ્સ તો રેડી થઈ ગયા છે. તો હવે આપણે રાઈસ કરીશું. તો રાઈસ માટે આપણે જે રાઈસ લીધેલા છે તેમાં આપણે સૌથી પહેલા બધી સબ્જી લેવાની છે. તેમાં પણ આપણે સૌથી પહેલા બટર લઈશું. આમાં થોડું હેલ્થનું ધ્યાન તો ઓછું જ રહેશે, કારણ કે બટર ફૂલ છે, અને આપણે આગળ ચીઝનો પણ ઉપયોગ કરવાનો છે. પણ જો ચટપટું ખાવાની યંગસ્ટર્સને ક્રેવિંગ થતી હોય તો આપણે આ તરત બનાવી શકીએ. હા, અત્યારે છોકરાઓને આવું બધું જ ભાવે છે. બહાર જાય તો પણ ચીઝ ને બટર એ બધું જ ખાતા હોય છે, તો એમાં આપણે આ તરત બનાવીને આપી શકીએ છીએ. બિલકુલ. બટર ગરમ થાય એટલે આપણે ઓનિયન લઈશું. 1 ચમચી જેટલી ઓનિયન લઈશું. સાથે જ આપણે કોબીજ લઈશું. તમે ફણસીનો પણ ઉપયોગ કરી શકો છો આમાં. પછી અમેરિકન કોર્ન છે, એ પણ 1 ચમચી લઈશું. અને થોડાક ટામેટા છે. આપણે એને પાણીનો ભાગ કાઢી લીધેલો છે, અને બિયાનો ભાગ પણ કાઢી લીધેલો છે. અને કેપ્સિકમ છે, એ પણ 1 ચમચી જેટલા લઈશું. હવે મિક્સ કરી દઈશું. થોડુંક મીઠું આપણે રાઈસના ભાગનું પણ આમાં નાખી દઈશું. જો તમે રાઈસમાં નાખેલું હોય ચઢવતી વખતે તો એ પ્રમાણે આપણે નાખવાનું છે. અત્યારે આપણે બંનેનું ભેગું નાખીશું. અને થોડુંક મરી પાવડર છે, અને જીરા પાવડર છે. મિક્સ કરી દઈશું.
થોડુંક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ આપણે કરવાનું છે. આમાં બધા જે વેજીટેબલ્સ આપણે લીધા છે થોડા જલ્દીથી ચડી જાય એવા લીધા છે, એટલે એમાં વાંધો નહીં આવે. એટલે એકદમ ઝડપથી પણ બની જાય આપણે વાનગી. આમાં આપણે ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે, એટલે કે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં રાઈસ ઉમેરીશું. ઓકે. એક બાઉલ જેટલા આપણે રાઈસ લીધા છે એને આપણે છૂટા છૂટા જે બનાવવાના છે આમાં મિક્સ કરી દઈશું. આમાં આપણે કોથમીર ઉમેરીશું. એને પણ આપણે પાણીથી ધોઈને સાફ કરેલી છે અને કોરી કરી છે. ઓકે. એ ઉમેરીને મિક્સ કરી દઈશું ફરી. આ સ્ટેજ પર તમે મસાલા ચાખી શકો છો કે મીઠું કે મરી પાવડર તમારે જોઈતું હોય તે તમે એડ કરી શકો છો અત્યારે. હવે આમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એ બી આપણે નાખીશું. ઘણી વાર એવું થાય છે કે બધા નીચે બટર આપણે જે ફ્રાય કરીએ એમાં પણ ફ્રાય કરતા હોય છે, પણ એમાં ફ્રાય કરીશું તો એ થોડુંક બળી જવાનો કે એનો ચાન્સ રહે છે, કારણ કે બીજા વેજીટેબલ્સ પણ આપણે શેકેલા હોય એટલા માટે. તો આપણે ઉપરથી જ નાખીશું અને આને કંઈ ચડાવવાની એવી જરૂર નથી. હવે ફરીથી મિક્સ કરી દઈશું. તમને તીખું હજી પણ ભાવતું હોય તો તમે લીલા મરચાં હોય એના ઝીણા પીસ કરીને નાખી શકો છો. અડધી મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. ઓકે. આપણા વેજીટેબલ્સ પણ થઈ ગયા છે અને ભાત પણ આપણા ચઢેલા જ છે બાફેલા, એટલે એને બહુ વાર નહીં લાગે. પણ બધો મસાલો ને બધું મિક્સ કરતા અડધી મિનિટ જેટલું થશે એટલે બધું એકબીજામાં સેટ થઈ જશે. યસ. આ ભલે આપણને વાનગી તમે કીધું એ પ્રમાણે ઇઝી હોય, પણ નાની નાની વસ્તુનું પણ આપણે ઘણું ધ્યાન રાખવું પડતું. નાની નાની વસ્તુ કોઈ મસાલા રહી ના જાય કે એનું ધ્યાન રાખવું પડે. અને જે વધઘટ તમારે કરવું હોય તમે કરી શકો છો આમાં, એટલે બહુ વાંધો નથી આવતો. યસ. હા, તો આપણે હવે જોઈ લઈશું. યસ. થોડુંક સ્લો કરીને જોઈ લઈશું. તો આપણા રાઈસ થઈ ગયા છે, તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને થોડુંક મિક્સ કરી દઈશું. હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. તો દર્શક મિત્રો, આપના માટે રાઈસ તો રેડી થઈ ગયા છે અને હવે આગળની પ્રોસેસ શું છે એના માટે થોડીક રાહ જોવી પડશે. તો મળીએ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, હવે આપણા રાઈસ રેડી છે અને હવે આપણે હિનાબેનને જ પૂછીએ કે હિનાબેન હવે આગળની પ્રોસેસ શું છે, એની રીત પણ જણાવો. હવે આપણે સબ્જી અને રાઈસ તૈયાર છે, તો હવે આગળની પ્રોસેસ છે આપણે પનીરની. ઓકે. તો પનીરની આપણે થોડુંક મેરિનેશન કરીશું અને પછી એને શેકીશું. યસ. તો આપણે પહેલા પનીર લઈ લઈશું. તો આપણે પનીરને કટ કરી દીધું છે. આપણે 50 ગ્રામ પનીર જોઈશે આમાં. તમારે વધારે લેવું હોય તો પણ લઈ શકો છો. અત્યારે આપણે એમાં થોડીક આપણે પેટર્ન કરીશું, એટલે અંદર સુધી મસાલો આપણે જે હોય એ ઉતરે. તો આપણે આમાં થોડીક પેટર્ન કરી દઈશું, એટલે શું એમાં જે આપણે મસાલો કરીશું એનું મેરિનેટ સારી રીતે થાય. આ રીતે આપણે થોડા કટ કરી દીધા છે. હવે આપણે થોડુંક મેરિનેશન માટે મસાલા લઈ લઈશું. ઓકે. થોડોક ચાટ મસાલો છે, થોડોક મરી પાવડર, લાલ મરચું પાવડર અને થોડુંક જીરા પાવડર છે. ઓકે. થોડુંક આપણે એમાં લીંબુનો રસ નાખીશું. એ લગભગ અડધીથી 1 ચમચી જેટલું આપણે લીંબુનો રસ જોઈશે. એને સરસ રીતે આપણે અંદર મિક્સ થઈ જાય. તમને થોડુંક ઓછું લાગતું હોય અથવા તો થોડુંક વધારે ઓવર જોઈતું હોય મસાલા,
તો તમે કરી Add શકો છો. ઓકે. નીચેથી અને ઉપરથી બંને રીતે આ બાજુથી કરી દઈશું. તમે આના પીસ પણ કરી શકો છો. આ રીતે મસાલા કરીને તમારે 10 થી 15 મિનિટ તો ઓછામાં ઓછું મૂકી રાખવાનું છે, એટલે એ બધા મસાલા અંદર એબ્ઝોર્બ થઈ જાય. હવે આમાં તમારે 10 થી 15 મિનિટ આપણે થઈ ગઈ છે, તો એને આપણે ગેસ ઓન કરીશું અને એમાં બટર લઈશું આપણે. અને થોડુંક એમાં ઓઇલ નાખીશું. હવે એ ગરમ થાય એટલે આપણે અંદર થોડાક બીજા મસાલા પણ કરવાના છે. ઓકે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે, જે આપણે થોડુંક નાખીશું. આપણે લાલ મરચું પાવડર ઓલરેડી એમાં ઉમેરેલું જ છે, એટલે ચીલી ફ્લેક્સ બહુ નથી ઉમેરતા. અને હવે બહુ એને શેકાવા નથી દેવાનો, ખાલી આમ મિક્સ કરીને પછી એની અંદર આપણે આ જે પનીર કરેલું છે ડિઝાઇન કરીને આપણે મેરિનેટ માટે એ અંદર એડ કરી દઈશું. ઓકે. આને આપણે શેકાવા દેવાનું છે. ઓકે. અને આ શેકાઈ જાય ત્યારબાદ આપણે સોસનું કરવાનું છે. હા, એના પછી આપણે સોસ બનાવીશું. અરે વાહ. જે વ્હાઈટ સોસ હોય છે હા એમાં આપણે શેઝવાન ચટણી ઉમેરીને એનો થોડોક કલર ચેન્જ થશે. વાહ. એટલે ચીઝી સોસ થશે. તો એક બાજુ આપણું શેકાઈ ગયું છે, તેને આપણે બીજી બાજુ કરી દઈશું. ઓકે. એટલે એને લીધે આપણું જે ટેક્સચર જે આવવું જોઈએ એ ખૂબ જ સુંદર આપણને દેખાઈ તો રહ્યું છે, સ્વાદમાં પણ એટલું મસ્ત હશે. બધા મસાલા ઉપર કોટ પણ થઈ જશે અને થોડું ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એકદમ નરમ. યસ. અને જેને પનીર ભાવતું હોય એટલે એ જે સ્વાદ આવે ને એ ખૂબ જ મસ્ત. એટલે થોડુંક પનીર ટિક્કા જેવું લાગશે. યસ. એટલે એકલું પણ તમે ખાઈ શકો. બિલકુલ. અને જો આપણે ઘરે સાંજે ભાત વધ્યા હોય તો એવી રીતના આપણે સવારે વિચાર કરવો હોય કે એવું તો શું બનાવીએ, તો આપણે ઇન્સ્ટન્ટમાં આ બનાવી શકીએ. આપણે ફ્રાઈડ રાઈસ છે કે પુલાવ એમાંથી બનાવતા હોય તો આ એક નવી વર્ઝન આપણે તમે ઘરે પડ્યો હોય ભાત તો આ રીતે કરી આરામથી. શકો. અને વધારે ભાત હોય તો 2 વાનગી થઈ જાય. બિલકુલ. એટલે બધાને કંઈક અલગ લાગે એમાંય પાછું વેરિએશન્સ તમે આપી દો એટલે. હા. અને આમાં સબ્જીની પણ એવી કઈ જરૂર નથી કે તમે આટલી બધી સબ્જી નાખો. કોઈ પણ એક સબ્જી હોય, કોબીજ છે, એકલું પનીર પણ ઘરે પડ્યું હોય તો પનીરથી પણ તમે આ રાઈસ બનાવીને સર્વ કરી શકો. નીચે પણ આવી ઇફેક્ટ આવી ગઈ છે. થોડુંક આપણે સાઈડમાં ક્રિસ્પી કરી લઈશું. ઓકે. કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય. બિલકુલ. એટલે જે વાનગી આપણા આંખને ગમી એટલે હવે પેટને ગમે. હા. હવે પનીર આપણું શેકાઈ ગયું છે તો આપણે ઓફ કરી દઈશું ગેસ. ઓકે. સરસ થઈ ગયું છે. પ્લેટમાં લઈ લઈશું. સરસ આપણું એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને કલરફુલ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે રાઈસ બનાવવાના છે. તો હવે આપણે વ્હાઈટ સોસ બનાવીશું. તો સૌથી પહેલા વ્હાઈટ સોસ બનાવીએ એટલે બટર તો જોઈશે જ એમાં પણ. તો ગેસ ઓન કરીશું અને બટર લઈશું. બટર ગરમ થાય ત્યાં સુધી આપણે એમાં લસણ છે એ કાપેલું છે નાનું એ લઈશું. એટલે લગભગ 2 થી 3 કળી છે એને નાની ચોપ કરેલી છે. આની સાથે આપણે મેંદો લેવાનો છે. મેંદો આપણે 1 ચમચી જેટલો લઈશું. એને મિક્સ કરી દઈશું. આમાં મેંદો બરાબર શેકાવો જોઈએ. આમાં ક્વોન્ટિટી તમારે જોઈતી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. કારણ કે સોસ તમારે વધારે જોઈતો હોય તો વધારે મેંદો એટલે 2 ચમચી જેટલું તમે ઉમેરી શકો છો. અત્યારે આપણે કેટલી ક્વોન્ટિટીનું બનાવી રહ્યા છે?
એટલે ક્વોન્ટિટી મીન્સ કે તમારે જે લિક્વિડ વધારે જોઈતું હોય તો તમારે વધારે મેંદો કરીને વધારે દૂધ ઉમેરવાનું અને અત્યારે આપણે જે રાઈસ બાઉલ બનાવ્યા છે અત્યારે એક બાઉલ ઓકે એટલે એ પ્રમાણે આપણે કરીએ છીએ પણ ઘણાને ઘટ ભાવતો હોય તો ઓછો મેંદો જોઈશે એ રીતે તો મેંદો થઈ ગયો છે થોડુંક આપણે સ્લો કરી દઈશું અને દૂધ છે એ ધીમે ધીમે ઉમેરવાનું છે અંદર એક નાનું બાઉલ એટલે કે અડધી ચમચી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ પ્રમાણે આપણે રેડ ચીલી પાસ્તાનું પણ આપણે જેવી રીતના બનાવીએ છીએ એ રીતના પણ આમાં બનાવી શકાય હા પણ આમાં થોડુંક આપણે અલગ કરીશું હવે આમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરીશું વ્હાઈટ સોસમાં જેમ હોય છે એ રીતે આમાં અમેરિકન મકાઈ છે એ પણ આપણે ઉમેરીશું ઓકે 2 ચમચી જેટલી ઉમેરીશું થોડુંક મિક્સ કરીને એમાં હવે જે આપણે વ્હાઈટ સોસમાં જે તમે કહો છો કલર ચેન્જ થાય તો એના માટે આપણે શેઝવાન ચટણી લીધી છે એ ઉમેરીશું એ લગભગ 1 ચમચી અથવા તમારા ટેસ્ટ પ્રમાણે કારણ કે આ સ્પાઇસી હોય છે ઓકે એટલે એ પ્રમાણે આપણે અડધી ચમચી જેટલી જ ઉમેરીશું ધીરે ધીરે ઘટ પણ થવા લાગ્યું છે હા હવે આમાં બ્રોકલી ઉમેરી દઈશું એટલે જે ઉકળે છે ત્યારે આપણે એમાં થોડુંક ક્રન્ચી જેવું ચડી જશે ઓકે આમાં પણ તમે વેજીટેબલ્સ તમારે જે યુઝ કરવા હોય એ શરૂઆતમાં તમે શેકીને તમે કરી શકો છો અથવા તો આપણે જે વેજીટેબલ્સ બનાવ્યા છે એ પણ તમે આમાં એડ કરી શકો છો ઓકે હવે આ સ્ટેજ પર આપણે અંદર ચીઝ ઉમેરીશું જે બધાનું ફેવરિટ હોય છે બિલકુલ ચીઝ અત્યારે આપણે 2 ચમચી જેટલું ઉમેર્યું છે પછી તમે તમારી મરજી પ્રમાણે ઉમેરી શકો છો તમને એમ લાગે કે અત્યારે ઘટ છે તો તમે એમાં દૂધ ઉમેરી શકો છો અને થોડુંક મિક્સ કરીને હલાવી શકો છો આપણે એમાં થોડુંક દૂધ ઉમેરીશું દૂધ આપણે નોર્મલ જ લીધું છે ગરમ કરીને ઠંડુ કરેલું છે અને ગરમ ના કર્યું હોય તો તમારે થોડુંક પહેલા ઉકાળી લેવાનું પછી તમે ગરમ ગરમ વાપરશો તો પણ વાંધો નથી આપણો સરસ એકદમ ક્રીમી અને શેઝવાન સોસ કહેવાય શેઝવાન સોસ વાળો ચીઝી સોસ તૈયાર છે વાહ અડધી મિનિટ માટે આપણે થોડુંક એને થવા દઈશું અને પછી તરત જ ગેસ બંધ કરી દઈશું તો આપણો સોસ એકદમ ચીઝી એવો તૈયાર છે તો આપણે ગેસ ઓફ કરી દઈશું ઓકે અને એને આપણે બાઉલમાં કાઢી લઈશું આ સોસની મહેક તો હિનાબેન આપણા વાનગીના રસોડામાં તો મહેકી ઉઠી છે બસ આવી જ સુગંધ આપણા વ્યુઅર્સના રસોડા સુધી પહોંચે એના માટે એમણે પણ ટ્રાય તો કરવું જ પડે શું કહેવું તમારું આ રેસીપી જોઈને એ લોકો કરશે જ રહી શકે જ નહીં એમ તો સોસ પણ આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે એને એસેમ્બલ કરવાનો છે ઓકે તો હિનાબેન આપણા 4 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે વાનગીના એન્ડ તરફ આવી ગયા છે હવે અસેમ્બલ કરવાનું જ બાકી છે અને પ્લેટિંગ કરીએ પછી ચાલો જોઈ લઈએ હા તો સૌથી પહેલા આપણે સોસ લઈશું એકદમ ચીઝી સોસ આપણે વચ્ચે બાઉલમાં મૂકીશું યસ સોસની પણ જે થિકનેસ આપણને બહાર જેવી જોવા મળે છે ને એવી જ મસ્ત હવે તો ઘરે મળવાની છે હા આમાં તમને એવું થાય ઘણાને શું કે રાઈસ જોડે થોડુંક લિક્વિડ જોઈએ તો આપણે જેમ કીધું હતું પહેલા એ રીતે આપણે લિક્વિડ પણ કરી શકાય પણ આ જાડો સોસ છે એ ખૂબ જ સરસ લાગશે બિલકુલ તો સોસ તો આપણે લઈ લીધો છે હવે સાથે આપણે જે વેજીટેબલ્સ કર્યા હતા ક્રિસ્પી એ લઈ લઈશું અને થોડુંક સાઈડમાં લઈને આપણે કરી દઈશું પહેલા સાથે હવે આપણે રાઈસ લઈ લઈશું અને હવે આપણે જે ક્રિસ્પી પનીર હતું એ લઈ લઈશું તો કૃતિ તૈયાર છે આપણા રાઈસ બાઉલ અને એ પણ વેજીટેબલ્સ અને પનીરથી ભરપૂર
હિનાબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ. તમારો પણ. તો દર્શક મિત્રો, હવે દરેક ગૃહિણીઓને છે ને સવાલ હોય સવાર ઉઠીને તરત જ કે હવે સાંજે જમવામાં અમારે શું બનાવું. તો હવે ચિંતા કરશો જ નહીં, કારણ કે ફૂલ ડીશ બનાવવાની પણ જરૂર નથી, કારણ કે તમને આટલું મસ્ત ફૂલ ડીશમાં જેટલું પેટ ભરાય ને એટલું એક રાઈસ બાઉલમાં તમારું મસ્ત મજાનું પેટ ભરાઈ જશે. તો તમે પણ અચૂકપણે આ ઘરે ટ્રાય કરજો આ વાનગી, અને પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા રાઈસ બાઉલ. દર્શક મિત્રો, શું તમને પણ રસોઈ બનાવવાનો શોખ છે, રસોઈ બનાવવાનું પેશન છે, અને તમે પણ વાનગી રસોડે આવવા માટે ઈચ્છુક છો, ઉત્સુક છો, તો તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બની શકો છો. હવે તમારે માત્ર એટલું જ કરવાનું છે. તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. રાઈસ બાઉલ બનાવવાની સામગ્રી: બટર, જીરું, કોથમીર, મીઠું, પનીર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, ગાજર, મકાઈ, ડુંગળી, શેઝવાન ચટણી.